નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। આમોદમાં ગરીબોના આશિયાના પર બુલડોઝર કેમ્પ, સરદાર આવાસો ઉપર દાદાગીરીથી તોડફોડનો આક્ષેપ, રહીશોમાં ભારે રોષ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ। આ ઘટના બની છે આમોદ શહેરના વોર્ડ નંબર 2 ખાતે આવેલા માળવા ફળિયામાં, જ્યાં વર્ષો પહેલા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે બનાવવામાં આવેલા આશરે 30 જેટલા સરદાર આવાસોને અચાનક તોડી પાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। કાટમાળ રડતા લોકો, તૂટી ગયેલ રહીશોના જણાવ્યા મુજબ 10/6/2008ના રોજ આમોદ તાલુકા પંચાયત દ્વારા આવાસો સત્તાવાર રીતે લાભાર્થીઓને સુપરત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ આવાસોની નોંધણી આમોદ નગરપાલિકામાં જૂના નંબર 6549થી કરવામાં આવી હતી। વર્ષોથી રહીશો નિયમિત વેરા ભરપાઈ કરવા હોવા છતાં અચાનક તેમના માથા પરથી છત છીનવી લેવામાં આવી હોવાનો આક્ષેપ છે। આમોદ નગરપાલિકા વિસ્તાર માળવા ફળિયામાં, જ્યાં પાછળ તમે જોઈ શકો છો તૂટી પડેલા ઘરોનો કાટમાળ, રહીશોનો આક્ષેપ છે કે જે તે માલિક દ્વારા દાદાગીરી, ધાકધમકી અને બળજબરીથી જેસીબી મશીન લાવી તાત્કાલિક તોડફોડ કરવામાં આવી। લોકોને પોતાનો ઘર વખરી બહાર કાઢવાનો સમય પણ આપવામાં આવ્યો ન હતો। અમને કંઈ કહેવામાં આવ્યું નહીં, ઘરનો બધો સામાન અંદર જ હતો, વેરા ભરીએ કાયદેસર ઘર હોય છતાં અમને રસ્તા પર મૂકી દીધા। સવાલો ઊભા થાય છે, જ્યારે આવાસો સરકાર દ્વારા ફાળવાયેલા હતા, નગરપાલિકામાં નોંધાયેલા હતા અને વર્ષોથી વેરા ભરાતા હતા, ત્યારે આખરે કયા અધિકારથી આ તોડફોડ? શું ગરીબોના હક સાથે રમવાનો કોઈને ખુલ્લો પરવાનો આપવામાં આવ્યો છે? સ્થાનિકોની માંગ છે કે સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે, બળજબરીપૂર્વક તોડફોડ કરનારાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી થાય અને બેઘર બનેલા પરિવારોને તાત્કાલિક ન્યાય મળે। આ ઘટના માત્ર તોડફોડની નથી, આ છે ગરીબોના હકો, કાયદાની અસરકારકતા અને માનવતાની કસોટી। હવે જોવાનું રહ્યું કે તંત્ર ગરીબોને ન્યાય અપાવે છે કે દબંગાઈ સામે મૌન ધારણ કરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે જમીનના જે માલિક હતા તેમની પાસેથી પ્રાપ્ત માહિતી બહાર આવી રહી છે કે આ જમીન અત્યારે અમે રાખી છે અને તેની માપણીમાં અમે આ જગ્યાના માલિક છે અને અમારી પાસે આ જગ્યાના તમામ આધાર પુરાવા છે, જેને લઈ અમે આ મકાનો તોડી પાડ્યા છે। રિપોર્ટર સદામ મલિક, ભરૂચ, એસડી ન્યૂઝ ગુજરાતી। શું નામ તમારું? રમેશભાઈ કરશનભાઈ વાઘેલા। શું ઘટના બની છે અહીંયા તમારી સાથે? ઘટના બની હતી સાહેબ, આમાં એવું હતું કે અમને સરદાર આવાસથી ટેસ્ટ ટાઈમે 2003માં મંજૂર થયેલા હતા, તે મંજૂર કરાવવા હોય અમે બે મહિના નાઠેલા છે અને તે ટાઈમે પરિસ્થિતિ ખરાબ હતી, કપાસ વેણવા જતા હતા, આ તે કરી મજૂરી જઈને આ આવાસના પૈસા ભર્યા છે અને હવે છોકરા રહેતા હતા। હવે 2026માં હું ખબર નહીં શું છે શું નહીં, પણ આવીને જીસીબી ફેરવીને આ મકાનો અમારા તોડી નાખ્યા। હવે અમે તોડી નાખ્યા એટલે ખેતરમાં રહેવા મજબૂર છે અને ખાવા બાવા બધું આ બધા છે તે બધા ખેતરોમાં બનાવીને ખાય છે। અમુક બીમાર બી લોકો છે। હવે સરકાર જોડે એ માંગણી છે કે અમને ન્યાય અપાવે। તમને કોઈ નોટિસ કે કોઈ મૌખિક રજૂઆત કરવામાં આવેલી? આ કશું જ નહીં કર્યું, તે છતાંય આ જગાના આ મકાનોના અમે વેરાય 5,000 રૂપિયા ભરેલા છે। આ મકાન તોડ્યા ત્યારે તમારો સામાન અંદર જ રહી ગયો છે કે સામાન કાઢ્યો હતો? સામાન અંદર જ રહી ગયો હતો, અમે કામે ગયા હતા। હું આમોદ શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટી હિતેશભાઈ શાહ। આજથી 2003માં આ જે આવાસ યોજના છે એની અંદર સરદાર આવાસ યોજના હેઠળ આ લોકોની પાસેથી 7,000 રૂપિયા મજૂરી પેટે, શ્રમ પેટે લીધા હતા અને એ લોકોએ મહેનત કરીને પોતાના ઘર બનાવવાના એ હિસાબે હતું અને 36,000 સરકારમાં તે વખતે 50 રૂપિયા, 40 રૂપિયા ખેતરની મજૂરી કરીને આ લોકોએ ભરેલા ગરીબ લોકોએ એ આવાસ યોજના સરકારે આપેલી। 23 વર્ષથી એ લોકો પોતે અહીં રહેતા હતા અને જે તે કોઈ કોન્ટ્રાક્ટર આવીને કોઈ પણ જાતનું કીધા વગર જેસીબી લાવીને સીધું તોડી નાખ્યું। આ લોકોએ કીધું કે તમે જાણ કરો સરકારને, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, પાલિકામાં જાણ કરો, કલેક્ટરમાં જાણ કરો, પણ કંઈ પણ કીધા વગર તમારે જે કરવું હોય તો કરો, તમારે જેને કહેવું એને કહો, અમે તો તોડી નાખીશું એવું કહીને જેસીબીથી બધું જ આ તોડી નાખ્યું। ને આજે આ ગરીબ પ્રજા બિચારા આપણે જોવાતું નથી, બહાર તાપની અંદર, ખુલ્લાની અંદર ઝાડ નીચે રોટલા બનાવે છે, ખાય છે, નહીં રહે છે। બહુ ખરાબ પરિસ્થિતિ છે। એટલે આવી જે કાયદો અને વ્યવસ્થા જે હાથમાં લીધા છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે તે કોન્ટ્રાક્ટરને પોતાની જમીન હોય તો એ કાયદાકીય રીતે કલેક્ટરમાં જગ્યા બતાવે અને એ જગ્યાની માંગણી કરીને ખાલી કરાવડાવે। પોતે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની કઈ જરૂર છે? એટલે મારી એક જ માંગણી છે કે સખતમાં સખત એની પગલાં ભરવામાં આવે અને જેને પણ આ તોડ્યું છે એ લોકોના જેના મકાનો છે, આજે તમે વિચાર કરો તે વખતે 2003માં
સરકારે 43,000માં મકાન આપ્યા હતા, તો 43,000 રૂપિયાના જો ડિવાઈડ કરે આજે 26 વર્ષે 23 વર્ષે નહીં તો 10 થી 12 લાખ રૂપિયા એ લોકોને આજે સરકાર દ્વારા બી એમને આપવામાં આવે, કાં પછી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. એટલે અમારી પોતાની એક માંગણી છે કે કાયદો વ્યવસ્થા જેને તોડ્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ ગરીબ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે.